નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલમાં। તો મિત્રો, આજે ગારિયાધારની પાવન ધરતી ઉપર પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાની 138મી પુણ્યતિથિ આવી રહી છે। તો આજ રોજ બાપાની જગ્યામાં રાત્રિના 9 કલાકે ભવ્ય મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું છે। તેની અંદર જે તિથિ દરમિયાન શું કાર્યક્રમો યોજાવાના છે તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો, જેથી તમને પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાની જે 138મી પુણ્યતિથિ આવી રહી છે તેના વિશે બધી જાણકારી મળે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ બાપાની તિથિની જાણકારી મેળવી શકે। श्रद्धांजलि अर्पण करवानी होय तो तभी ज्यां बैठा छो त्याथी 1 मिनिट आंखों बंद करी अरे परमात्माना नामनो शब्द जे कोई प्रोग्राम आपवामां आवे छे एमां आपणे सौ गामना दरेक ज्ञातिना अढारे आलम आमां भेगा थई अने आ कार्यने सफल बनावे छे। એટલે સૌ પોતાની રીતે પોતપોતાનું યોગદાન આપે છે અને આ વખતે પણ આપશે એવી આ સત્સંગ મંડળ અને આપણે વાલમરામ બાપાની જગ્યાના મહંતશ્રી અને સૌની અપેક્ષા હોઈ શકે। એમાં જે કોઈ પ્રોગ્રામ આપતા હોય એમાં આપણે સૌ ભેગા મળીને કામ કરીએ। ઉદ્યોગપતિ અને અગ્રણી મનોજભાઈ અને સાથે આજની મિટિંગમાં ઉપસ્થિત રહ્યા છે તેવા ધનજીભાઈ અને સુરતથી પધારેલા તમામ પૂજ્ય બાપાના પ્રિય પાત્ર જે બની શક્યા છે તેવા સૌ આપણે દર વર્ષે કાંઈક નવીન અલગ પ્રકારે લોકોમાં ઉત્સાહ વધે તેવા કામ સાથે આપણે પૂજ્ય બાપાની તિથિની ભાવપૂર્ણ ભવ્ય શોભાયાત્રા દ્વારા ઉજવણી કરીએ છીએ। એવી જ 138મી ઉજવણી કરવા માટે 12 તારીખે 12/5/2024ના રોજ આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ મોટું કામ હોય અને આપણા સૌનો સહકાર હોય ત્યારે આ કામ જે છે એ આપણા ગામ પૂરતું કે તાલુકા પૂરતું નહીં પણ એટલી બધી મોટી સુવાસ ફેલાવતું હોય છે કે દરેક જગ્યાએથી આપણને સાંભળવા મળે છે કે આ વખતની શોભાયાત્રા ખૂબ ભવ્ય હતી અને ખૂબ સુવિધાઓ અને વ્યવસ્થા સારામાં સારી હતી। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જે કામગીરીમાં અલગ અલગ વિભાગોની અંદર કામ જે કરવાનું છે, જેમાં પાણી વિભાગ હોય, શોભાયાત્રાની અંદર વ્યવસ્થા રૂપની ગોઠવવાની હોય, પટેલવાડીની અંદર આપણે બટુક ભોજન કરાવતા હોય એની વ્યવસ્થા છે, ગામડાઓની અંદર જ્યારે બટુક ભોજન કરાવતા હોય એની પણ વ્યવસ્થા છે। આ બધી જ વ્યવસ્થાઓની અંદર આપણે બહોળી સંખ્યાની અંદર દરેક જગ્યાએ માનવબળની જરૂરિયાત ઊભી થાય। એટલે દર વખતે કામ કરે છે એ તો છે જ, તે ઘણી બધી મોટી સંખ્યાની અંદર સુરતથી પણ આવે છે અને એ પણ આ કામની અંદર જોડાતા હોય છે। ખાસ કરીને ટ્રેક્ટરો તૈયાર કરવા, પ્લોટ તૈયાર કરવા, એની અંદર અલગ અલગ પ્રકારની વેશભૂષાઓ તૈયાર કરવી,
એની માટે પણ ઘણી બધી કામગીરી હોય છે. એટલે જેને જે અનુકૂળ કામગીરી લાગતી હોય એ કામગીરીમાં એના નામ જે છે એ પોતે લખાવી શકે છે. ખાસ કરીને ભોજન વ્યવસ્થામાં પણ મોટી સંખ્યાની અંદર આપણે રસોડા વિભાગની અંદર કામગીરી સવારથી આગલી રાતથી શરૂ હોય. તો દર વર્ષે કામ કરતા હોય પણ ઘણી વખત ઘણા આપણી આજુબાજુવાળા બાકી રહી જતા હોય, આપણી સાથે આવતા હોય, તો એવા નામ જે લખાવાના છે એ નામ લખવાની અહીંયા શરૂઆત કરી છે. એમાં પોતાના નામ જે છે એ 22 જાન્યુઆરીએ રામ મંદિર વખતે અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈને ગારિયાધારને આખું રોશનીથી ઝળહળિત કરવામાં આવ્યું હતું, એવી જ રીતે તિથિ પહેલા 2 દિવસે આખા ગામની અંદર એ જ રીતે આવી સરસ મજાની લાઇટો લગાડવામાં આવશે. શૈલેષભાઈ બારૈયા દ્વારા આ જે વ્યવસ્થા છે એ કરવામાં આવશે અને 2-3 દિવસ સુધી આ નજારો જે છે એ ફરી વખત જેમ રામ જન્મભૂમિમાં પૂજ્ય ભગવાન રામની સ્થાપના વખતે પ્રાણ પ્રતિષ્ઠા વખતે જે આપણે જોયું હતું એની એ ફરી વખત આપણે પૂજ્ય બાપાની તિથિ વખતે પણ આવો શણગાર જે છે એ ગારિયાધારમાં થવા જઈ બોલે વાલમ રામ ભારી રામચંદ્રજી ભગવાન જગ્યાના મહાન પૂજ્ય વજુ બાપુ તથા સુરતથી ખાસ પધારેલ મનસુખ બાપુ, મનોજભાઈ, જયંતિભાઈ, દિલીપભાઈ માવાણી, કનુભાઈ જીવાણી અને હરેશભાઈ માણિયા મંચ ઉપર ઉપસ્થિત વડીલો અને આયોજકો, સામે બેઠેલા દરેક વડીલો, ભાઈઓ, મિત્રો અને બહેનો, વાલમરામ બાપાની પૂર્ણતિથિ 101 થી આપણે શરૂઆત કરી અને આજે 138મી પૂર્ણતિથિ આવી રહી છે. ત્યારે આપણે દરેક વખતે આખા ગામે અને 18 વરણે આપણને સાથ અને સહકાર આપ્યો છે અને આપતા પણ રહેશે. દરેક વખતે આપણે જે કાર્યની શરૂઆત કરીએ તો એ કાર્ય સવાયું થતું જતું હોય અને આપણને સૌને ખબર છે કે બાપાના કાર્યની અંદર કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિને અગવડ પડી નથી અને પડશે પણ નહીં. આપણને સૌને ખ્યાલ છે. તો આપ સૌ બાપાની તિથિની અંદર તન, મન અને ધનથી સાથ અને સહકાર આપતા રહેજો. આપણી પણ એક ફરજ બનતી હોય કે જે જગ્યાએ આપણને જવાબદારી સોંપી હોય ત્યાં અગવડ ન પડે તેનો પણ આપણે ખ્યાલ રાખવો પડે. ઉનાળાનો સમય છે, થોડીક ગરમીનો માહોલ હોય, પણ દર વખતે આપણને કોઈ જાતની અગવડ પડી નથી અને પડશે પણ નહીં બાપાના કાર્યની અંદર. તો આપ સૌ તન, મન અને ધનથી સાથ અને સહયોગ આપતા રહેજો. જય ગિરનારી. દિવસની રૂપરેખા જણાવું છું. ચરણ પાદુકા પૂજન સવારે 8 વાગે વાલમરામ બાપાની જગ્યામાં જ છે. બટુક ભોજન સવારે 10 વાગે પટેલવાડીએ છે. શોભાયાત્રા 2:30 વાગે બપોરે વાલમરામ બાપાની જગ્યાએથી જ છે. તેમજ સાંજે મહાઆરતી 7 વાગે વાલમરામ બાપાની જગ્યાએ છે. તેમજ રાત્રે સંતવાણી છે 9:30 વાગે તાલુકા શાળાના મેદાનમાં.
વૈશાખ માસની રે વાલકવતી સમાધિ શુભ મુહૂર્ત અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ બાપાની તિથિની જાણકારી મેળવી શકે.